આજરોજ શ્રી M.K. શાહ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં ઢેસર તાલુકાના રાજકીય આગેવાન શ્રી રાવજી નરેન્દ્રસિંહ, સરપંચ દલપતસિંહ, નિલેશભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પારેખ, શ્રી શાળાના આચાર્ય શ્રી, તમામ તાલુકાના શિક્ષક શ્રી, મેડિકલ ટીમ હાજર રહ્યા હતા, જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 9 વર્ષથી 18 વર્ષ, 19 વર્ષથી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપરના સ્પર્ધકોએ ભાગ ભજવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન M.K. શાહ હાઈસ્કૂલના ડામોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું, જો કે તે સમય દરમિયાન એક સ્પર્ધક બાળકીને ચક્કર આવતા મેડિકલ ટીમે સારવાર પૂરી પાડી હતી। ઉલ્લેખનીય છે કે મેડિકલમાં ફરજ બજાવતા ડોક્ટર ફોરમ પટેલ પણ વિજેતા જાહેર કરાયા હતા। નમસ્કાર। રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે ઢેસર હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી છે। તેમાં જુદી જુદી 3 કેટેગરી એટલે 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 થી ઉપરના વય જૂથવાળા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। એમાં 9 થી 18માં 74 જેટલા બાળકો ગ્રામ્ય કક્ષાની 19મી તારીખે યોજાયેલી સ્પર્ધામાં વિજેતા થઈને અહીંયા આવેલા છે। 19 થી 40માં 33 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે અને 41 થી ઉપરની વયમર્યાદામાં 27 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। અચ્છા, તો કઈ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો? ઢેસર તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ, ગામ દીઠની જે કંઈ પ્રાથમિક શાળાઓ છે તે તમામ પ્રાથમિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અને કેટલાક શિક્ષક ભાઈઓએ પણ જે કેટેગરીમાં આવે છે તેમાં તેમને પણ ભાગ લીધેલો છે।